જે શરૂઆત બતાવી છે આમ તો ઉપરના લેવલ્સથી થોડું નીચે પણ આવ્યું 24,900 તરફના અટેમ્પ્ટ હતા નિફ્ટીના, પરંતુ એ લેવલ્સ ન પહોંચ્યા. મજબૂતી છે પ્રી ઓપનના જે બિટ્સ હતા એના કરતાં મજબૂત શરૂઆત બતાવી. નિફ્ટી બેંકમાં પણ અત્યારે 5%ની ખરીદારી. એડવાન્સ ડિક્લાઇન રેશિયોમાં એક સુધાર આપણે જોઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ તમે રાખી રહ્યા છો, કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ માર્કેટ પર? વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો યસ, રોજનો દિવસ અલગ હોય છે, માર્કેટ એકદમ જ ચોપી છે, બટ ફોર ઘણા દિવસથી આપણે જોઈએ છે માર્કેટ નેરો રેન્જમાં ચાલી રહી છે. સો નિયર ટર્મ સપોર્ટ 24,700નો છે અને 24,950ને ક્રોસ કરવું અને સસ્ટેન કરવું, દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો હમણાં ઘણા દિવસથી જોઈએ છે કે માર્કેટ અટેમ્પ્ટ કરે છે ઉપર બાઉન્સ આપવાની, બટ 950 આગળ સેલિંગ થઈ જ રહ્યું છે. સો આઈ થિંક ઇટ્સ અ વેટ એન્ડ વોચ સિનેરિયો. 24,700 તૂટે તો ફર્ધર સેલિંગ પ્રેશર દેખાઈ શકે અને 24,950 આગળ પ્રોફિટ બુકિંગ બી થઈ જાય છે. સો આઈધર વેઝ એક ડિસાઇસિવ મૂવ આવે તો એક ક્લેરિટી આવશે. વ્યૂ જોઈ રહ્યા છે ઓવરઓલ માર્કેટ માટે. વૈશાલી, ઇટર્નલ, સૌથી પહેલાં તો વ્યૂ લઈએ. ઇટર્નલ ટોપ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર 252 ડેઝ હાઈ પર અત્યારે આપણને વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો ચાર્ટ્સ પર? હજી સુધી ચાર્ટિકલી ઇટ ઇઝ શોઈંગ લોટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. અત્યારના બધા જ મૂવિંગ એવરેજના ક્લસ્ટરની ઉપર છે, તો આઈ વુડ સે 240નો સપોર્ટથી આ સ્ટોકમાં ધ્યાન દેવું જોઈએ. અને નિયર ટર્મ રેઝિસ્ટન્સ છે 265. 265ને ક્રોસ કરે તો આમાં ફર્ધર અપસાઇડ દેખાઈ શકે. આની સાથે તમે જોશો તો ઇવન સ્વિગી ઇઝ ઓન મૂવ. સો ઇટર્નલ અને સ્વિગી બંનેમાં એક પોઝિટિવ મૂવમેન્ટ દેખાઈ રહી છે. વ્યૂ પોઝિટિવ ઓવરઓલ જોઈ રહ્યા છે ચાર્ટ વાઇઝ પણ ઇટર્નલ અને સ્વિગી. ગઈકાલે પણ બંનેમાં વોલ્યુમ બેઝડ એક બાઇંગ હતું. સોમિલ, પીએફસી આરઈસીમાંથી ક્યાં એક સેટઅપ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો? કારણ કે આજે તો જે એનબીએફસી ના નિયમોમાં હળવાશ જે આવી છે ઓવરઓલ આપણને આરબીઆઈ દ્વારા, તો બંને અત્યારે વોલ્યુમ બેઝડ બાઇંગ. પીએફસી જુઓ 0.4% ઉપર ડેઝ હાઈના લેવલ પર. આરઈસીમાં પણ જોઈ રહ્યા છે 2.5%થી વધુની મજબૂતી. બંને પ્રી ઓપનિંગથી જ આપણને ખરીદારી બતાવી હતી. આપનો વ્યૂ? પીએફસી આરઈસી બે સ્ટોક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પર છે. મલ્ટિપલ ટ્રેડિંગ સપોર્ટ્સ ત્યાં ફોર પીએફસી સ્પેસિફિકલી અગર વાત કરું તો આની અંદર 388 380ની વચ્ચે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને મને નથી લાગતું કે એ નીચેના તરફ તૂટશે. એટલે આની અંદર બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. પણ અગર આ એક સપોર્ટ જો નીચે તૂટે છે તો આખો જે કન્સોલિડેશન આપણે લાસ્ટ એકાદ મહિનામાં જોયું, ઇનફેક્ટ 2 મહિનામાં જોયું, એ આખું કન્સોલિડેશન નીચેની તરફ તૂટી જશે અને દેટ ઇઝ અ બેરિશ સાઇન ફોર ધ સ્ટોક. એટલે અત્યારે પોઝિટિવ મોમેન્ટમ છે, સપોર્ટ ઝોનથી પાછો સપોર્ટ લીધો છે અને ઉપરની તરફ સારી રેલી જોવા મળી છે. એટલે લેટ્સ વેટ ફોર અ ક્લોઝ અબાવ 2040 ડેલી મૂવિંગ એવરેજ વિચ ઇઝ 415. 415ની ઉપર એકવાર ક્લોઝ મળે તો મને લાગે છે પછી ઉપરની તરફ 440 450ના લેવલ્સ ઉપરની તરફ ખુલી જાય છે ફોર પીએફસી. 415ના લેવલ્સ ક્લોઝિંગ બેસિસ પર જરૂરી 440 450 સુધી બતાવી શકે છે આગળ લેવલ પીએફસી. એમ&એમ જુઓ વૈશાલી, અત્યારે જે ડેઝ લોથી રિકવર થયું છે અને અત્યારે નિફ્ટીમાં સૌથી વધારે મજબૂતી એમ&એમના કાઉન્ટર પર છે. 1%થી વધુ ખરીદારી અને 3127ના લેવલ્સ પર અત્યારે જે કારોબાર થઈ રહ્યો છે આના ચાર્ટ સમજીએ. બી ઘણા સમયથી કન્સોલિડેશનમાં છે, રાઈટ ફ્રોમ 28,2900નો સપોર્ટ અને 31,550નો એક રેઝિસ્ટન્સ, 31,50 32. સો એક વાત ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે ઘણીવાર આ રેન્જમાં જ રહી છે. સો આઈ વુડ સે દેટ 32ને ઉપર ક્રોસ થાય તો હાયર ટાર્ગેટ્સ 3,400 એટસેટ્રા મળી શકે. બટ ટિલ દેન આઈ થિંક ઇટ્સ અ વેરી રેન્જ બાઉન્ડ અપ્રોચ. રેન્જ બાઉન્ડ અહીંયાથી એક એમ&એમ માટેનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે. કોલ ઇન્ડિયા માટે સોમિલ વ્યૂ લઈએ. 0.5% ઉપર છે, 386 ડેઝ હાઈ પર કોલ ઇન્ડિયા પણ અત્યારે પહોંચ્યું છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાંથી જોઈ રહ્યા છે. આપનો વ્યૂ? કોલ ઇન્ડિયામાં બહુ જ રેન્જ બાઉન્ડ છે, બ્રોડ રેન્જ છે. નીચેમાં 380 375ની આસપાસના સપોર્ટ ઝોન્સ છે અને ઉપરમાં 2040 અને 200 ડેલી મૂવિંગ એવરેજનો બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અને લાસ્ટ 4-5 ટાઈમથી કોલ ઇન્ડિયા 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી રેઝિસ્ટન્સ લઈને નીચેની તરફ જાય છે. એટલે ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. જ્યાં સુધી આની અંદર 405ની ઉપર ક્લોઝિંગ બેસિસ પર ક્લોઝ ન મળે ડેલી ચાર્ટ્સ પર, ત્યાં સુધી આનાથી દૂર રહેવું. અને અગર બાઇંગ કરવી હોય તો 405ની ઉપર ક્લોઝિંગ મળ્યા પછી એક બાઇંગ કરવું. ઉપરમાં ટાર્ગેટ એકવાર ક્લોઝ મળ્યા પછી 440 450 446ની આસપાસના ટાર્ગેટ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક બની શકે છે. એક વ્યૂ જોઈ રહ્યા છે કાઉન્ટર કોલ ઇન્ડિયા માટે. ભારતીય એરટેલ વૈશાલી 1% ઉપર અને અત્યારે 1895 ડેઝ હાઈ બનાવ્યા છે. ભારતીય એરટેલમાં પણ ડેઝ લોથી ખાસી ખરીદારી વધી છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો એરટેલનું?
એરટેલ એક સ્ટ્રોંગ સ્ટોક છે અને ઇન્સ્પાઇટ ઓફ ઓલ ધ ચોપીનેસ એનો ટ્રેન્ડ હજી તૂટતો નથી અને આજે જોઈએ છે તો ઇનફેક્ટ ભારતી એરટેલ ઇન્ડસ ટાવર્સ આપણે જેવું એઝ ધ ડે બિગેન તમે જુઓ કે આમાં એક મોમેન્ટમ દેખાઈ રહ્યું છે સો આઈ થિંક ધીસ કેન એક્ટ એઝ અ ડિફેન્સિવ સ્ટોક પોઝિટિવ છે કે સમ સેક્ટર હેઝ ટુ પાર્ટિસિપેટ સો ભારતી એરટેલ મારા ખ્યાલથી ગ્રેજ્યુઅલી 1850નો સપોર્ટ છે અને ગ્રેજ્યુઅલી 1900 1920 સુધી જવો જોઈએ સો વ્યૂ આમાં અત્યારના પોઝિટિવ બની રહ્યો છે 920 સુધી પણ જઈ શકે છે અને ભારતી એરટેલ એકવાર ફરી જણાવી દઈએ સોમિલ તરફથી આજે ટ્રેડિંગ કોલ પણ છે 1950ના એમને ટાર્ગેટ પણ ભારતી એરટેલ માટે આપ્યા છે જીઓ ફિનાન્સ સોમિલ 0.5% ઉપર અને અહીંયા પણ 286 ડેઝ હાઈના લેવલની આસપાસ જ અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે જીઓ ફિનાન્શિયલમાં આપનો વ્યૂ ફાઇનાન્શિયલમાં મારો વ્યૂ પોઝિટિવ છે શોર્ટ ટર્મમાં થોડુંક અવોઇડ કરી શકો પણ અગર આપણે મીડિયમ ટર્મમાં અગર આની અંદર જોઈએ તો 2040 ડેલી મૂવિંગ એવરેજ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યું છે 278 એ એક બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે હું એક્સપેક્ટ નહીં કરું કે એની નીચે ક્લોઝ આવે 278ની આસપાસ એકવાર બાઇંગ કરવું જોઈએ અને ઉપરમાં મને લાગે છે કે બહુ સારા ટાર્ગેટ્સ મળી શકે એમ છે 305નો પહેલો ટાર્ગેટ અને એની પછી 320ના ટાર્ગેટ્સ બની શકે છે ઇન જીઓ ફાઇનાન્સ પણ બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી અને મીડિયમ ટર્મ આઉટલુકનો વ્યૂ રાખવો આ લેવલ્સ પર નહીં બાયોન ડિપ્સ મીડિયમ ટર્મ આઉટલુક 305 320 બે ટાર્ગેટ જીઓ ફિનાન્શિયલ માટે ધ્યાનમાં રાખી શકો છો વૈશાલી અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણી લઈએ આજે જેમ કે મેં વાત કરી કે ભારતી એરટેલ એન્ડ ઇન્ડસ ટાવર્સ સો ઇન્ડસ ટાવર્સમાં હું એક બાય રેકમેન્ડ કરીશ 380ના સ્ટોપ લોસથી લુક ફોર અ ટાર્ગેટ ઓફ 420 અને અત્યારના બીજો જે સ્ટોક છે સનફાર્મા ઇટ્સ એક્ટિંગ એઝ અ ગુડ ડિફેન્સિવ ટુ સો 1630ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં ધ્યાન દેવાય ફોર અ ટાર્ગેટ ઓફ 1700 ઓકે તો ઇન્ડસ ટાવર 380 સ્ટોપ લોસ 420ના ટાર્ગેટ માટે અને સન ફાર્મા 1630નો સ્ટોપ લોસ રાખો 1700ના લેવલ્સ જે છે અહીંયાથી બતાવી શકે છે ત્યારબાદના કાઉન્ટર હિન્ડાલ્કો સોમિલ 0.5% ઉપર છે આ પણ 645ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે હિન્ડાલ્કો આપ કઈ રીતે સલાહ આપશો હિન્ડાલ્કોમાં ઓવરઓલ તો એક સાઇડવેઝ મુવમેન્ટ જોવા મળ્યું છે ફોર અ વેરી લોંગ ટાઈમ નાઉ કે લાસ્ટ 1.5-2 મહિનાથી એક બ્રોડ રેન્જમાં છે ઉપરનો રેન્જ છે 665 અને નીચે છે 620 એટલે આ એક 40 પોઈન્ટની રેન્જ છે અને આ રેન્જની અંદર જ કારોબાર કરી રહ્યું છે આની અંદર એક બ્રેકઆઉટ છે 655નું 655ની ઉપર એકવાર આની અંદર ક્લોઝિંગ મળે મને લાગે છે કે આની અંદર બહુ જ સારી ઉપરમાં રેલી જોવા મળશે વ્યૂ પોઝિટિવ છે ઇન ધ શોર્ટ ટર્મ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક બે અને અહીંયાથી ટાર્ગેટ મને લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુકમાં એક પોઝિશનલ ટ્રેડ માટે 710નો ટાર્ગેટ બની શકે છે હાવેવર બાઇંગ 655ની ઉપર જ કરવી 655 ઉપર ખરીદદારી 710ના ટાર્ગેટ હિન્ડાલ્કો પર ધ્યાનમાં રાખો વૈશાલી એચડીએફસી બેંક જુઓ ડેઝ હાઈ પર અત્યારે 1945 પર ટ્રેડ થઈ રહ્યો છે ડેઝ લો જે હતા 1931 ત્યાંથી ખાસી ખરીદદારી અત્યારે એચડીએફસી બેંકમાં છે આપ કઈ રીતે સલાહ આપશો I would say actually આમાં બી it's just a bounce back because એકવાર તો થોડું કરેક્ટિવ મૂવ આવ્યું છે સો એઝ લોંગ એઝ 1900નો સપોર્ટ ઇન્ટેક્ટ રહે અને આ 1915ની ઉપર સસ્ટેન કરે તો પછી આપણે એક ફર્ધર રનઅપ જોઈ શકીએ ટુવર્ડ્સ 1980 2000 પણ અત્યારના દેર ઇઝ નોટ મચ ઓફ અ ટ્રેન્ડ એટલે 1900નો સપોર્ટ અને 1955 1960નો રેઝિસ્ટન્સ 1960 રેઝિસ્ટન્સ એક વ્યૂ આપણે બનતો જોઈ રહ્યા છીએ એચડીએફસી બેંક માટે એસબીઆઈ લાઈફ પર વ્યૂ લઈ લઈએ સોમિલ અત્યારે 1792ના લેવલ્સ તો બતાવી રહ્યો છે થોડી ઘણી એક પોઝિટિવિટી આ સ્ટોકમાં પરંતુ ડેઝ લોથી ખરીદદારી થોડી આવી છે એસબીઆઈ લાઈફ અહીંયા કઈ રીતે સલાહ આપશો ની અંદર એક શોર્ટ ટર્મનો ટ્રેડ અગર લેવો હોય તો રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ જ સારો છે એક ફ્લેગ પેટર્ન બન્યું છે જે એક્સપેક્ટ કર્યું છું કે ઉપરની તરફ તૂટશે એટલે 1777નો એક સ્ટોપ લોસ અને ઉપરમાં મને લાગે છે કે પહેલો ટાર્ગેટ જે હાઈ છે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 1835ની આસપાસ એ એક પહેલો ટાર્ગેટ રહેશે એની પછી મને લાગે છે કે 1900 સુધી જઈ શકે છે એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ સારો છે સેટઅપ બહુ સારું છે ફોર અ શોર્ટ ટર્મ ટ્રેડ એક વ્યૂ પોઝિટિવ 1805